નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભાગ 2 વિશે સમજૂતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે ભારત આવવાના જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ વગેરે વિશે માહિતી મેળવી। હવે આપણે આગળના પાઠની સમજૂતી મેળવીએ। કંપની શાસનનો વિકાસ। અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો। ધારો એટલે કાયદો। અંગ્રેજ સરકારે ઈસવીસન 1773માં એક કાયદો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવીને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને સીધા જ તેના અંકુશ એટલે કે તેની સત્તા નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી। આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ એટલે કે યુદ્ધ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો। આ બંને સત્તાઓનો એટલે કે મરાઠા અને મૈસૂર આ બંને સત્તાઓનો એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણી મુશ્કેલીઓ વધી ગઈ હતી। વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી, કારણ કે કંપની એકલી ટીપુ સુલતાનને પહોંચી શકે તેમ ન હતી। તેથી કંપની, મરાઠા અને નિઝામ ત્રણેયની સંયુક્ત સેનાની સામે ટીપુ સુલતાનની હાર થાય છે અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે। કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બને છે। તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે એટલે કે કોઈપણ ભેદભાવ વગરની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી એટલે કે તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો, તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા। આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી સત્તા બનાવવાની જવાબદારી આવી પડે છે। આ માટે વેલેસ્લીએ કંપનીની સર્વોપરી અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી। સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે। કંપની સરકાર પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડે। કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં વગેરે જેવી શરતોનું પાલન કરવું પડતું। આ યોજના અપનાવેલ રાજ્યો અને શાસકોમાં વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર હૈદરાબાદના નિઝામે કર્યો। મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર વગેરેએ વેલેસ્લીની આ વિસ્તારવાદી યોજનાનો સ્વીકાર કર્યો હતો। આ યોજના એક મીઠા ઝેર સમાન હતી, કારણ કે આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા હતા। સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં। શરૂઆતમાં તો રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવિકતામાં તો તે ગુલામીનો જ અનુભવ કરાવતી હતી। આ યોજનાનો અમલ કરીને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા। ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને આ સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું। ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો। આ યોજના સ્વીકારવાનો ઇનકાર થવાથી કંપનીએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું। આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો હતો।
વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળમાં એટલે કે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા હતા. પિંઢારાઓ સાથે પણ યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા હતા. ત્રીજો મરાઠા વિગ્રહ કરીને કંપનીએ પોતાની સર્વોપરિતા સ્થાપી હતી. વિલિયમ બેન્ટિક ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવે છે અને તેની સરખામણી ઉદાર ગવર્નર જનરલ તરીકે થાય છે. અગાઉના જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ એટલે કે રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલ દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય સત્તા જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય છે. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે. તે બીજા દેશોને પરાધીન બનાવીને તેમનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને પરાધીન બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે. એટલે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. લોકો માટે ઉદારતા દર્શાવતા અને તેને મદદરૂપ થતા કાર્યો કર્યા હતા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848માં આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિ પોષવા એટલે કે પૂર્ણ કરવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ડેલહાઉસીની ખાલસા નીતિ યુદ્ધ દ્વારા પંજાબ, પેગુ, નીચલું બર્મા અને મ્યાનમાર જે છે યુદ્ધ દ્વારા ખાલસા કરે છે એટલે કે પોતાના અંકુશમાં લે છે, પોતાની સત્તામાં. કોઈ રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય પોતે ખાલસા કરી લેતો. જેવા કે સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે જેવા રાજ્યો જે છે એ તેને ખાલસા કર્યા હતા. ગેરવહીવટના બહાના નીચે અવધને ખાલસા કર્યું હતું અને કરજની ઉઘરાણી તળે એટલે કે સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો હોવાથી નિઝામનો વરાળ પ્રાંત જે છે એને ખાલસા કર્યો હતો. નામમાત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરેલા કર્ણાટક અને તાંજોર રાજ્ય હતા. આમ ડેલહાઉસીએ સામ્રાજ્યવાદનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા 1834માં મેકોલોએ કરી હતી વગેરે શરૂઆત ડેલહાઉસીએ કરાવી હતી. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર કર્યા હતા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો હતો. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજાર બની ગયો હતો. બંગાળ સૂત્ર કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ એટલે કે ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ હતી. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી એટલે કે કર લેવાની નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો હતો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી હતી એટલે ટેક્સ કર નાખ્યો હતો. ભારતના હુનર
અને ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ એટલે કે નીતિ નિયમ અપનાવ્યા હતા, જેથી ભારતના ઉદ્યોગો અને ધંધા પડી ભાંગ્યા હતા. ભારતનો કારીગર વર્ગ ગરીબ અને બેરોજગાર એટલે કે ઉદ્યોગ ધંધા વગરનો બન્યો હતો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરીને બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં એટલે કે ઓછા સમયમાં અને ચોક્કસ જથ્થામાં કાપડ વણવો એવો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર કોઈ ઇનકાર કરે તો તેને ફટકા મારવાની અથવા તો જેલની સજા કરવામાં આવતી હતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડામાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન એટલે કે બીજા ઉપર આધાર રાખનાર બન્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે 1853માં પ્રથમ રેલવે શરૂ થાય છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબનની સેવાની પણ શરૂઆત થાય છે અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થાય છે માલ આયાત નિકાસ કરવા માટે. કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી હતી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા 1829માં તેને દૂર કરવામાં આવી. દૂધ પીતી કરવાનો રિવાજ, દીકરીને દૂધના વાસણમાં ડૂબાડીને તેને મારી નાખવો, બાળ લગ્ન વગેરે જેવા કુરિવાજો જે છે દૂર કરવામાં આવ્યા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં એટલે કે વહીવટી કામગીરી જે કોઈ થતી હોય સરકારી કામગીરી તે અંગ્રેજીમાં થતી હોવાથી અંગ્રેજીકરણ થયું. તેથી અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થાય છે. પરિણામે મેકોલોના પ્રયત્નથી ભારતમાં 1834માં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ શરૂ થાય છે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં 1857માં યુનિવર્સિટીની સ્થાપના થાય છે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી હતી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો હતો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ હતી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી હતી અને ભારતમાં આવી પોતાના જ લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પણ પરોક્ષ રીતે લાભ થયો હતો. પરિણામે ભારતમાં સતી પ્રથા, બાળલગ્ન, દૂધ પીતી કરવાનો રિવાજ જેવા કુરિવાજો દૂર થયા અને રેલવે, આગબોટ સેવા, તાર ટપાલ સેવા, અંગ્રેજી શિક્ષણ, યુનિવર્સિટીઓ જેવા સુધારામાં અને પરિવર્તનો થયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે.